તો અમદાવાદમાં તો વરસાદે ધમાકેદાર બેટિંગ કરી જ છે। બોપલ અને ગોતા વિસ્તારમાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે। સાયન્સ સિટી વિસ્તારમાં પણ 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, તો સરખેજમાં 6 ઇંચ અને નરોડામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે। જોધપુર 4 રસ્તા અને ચાંદલોડિયામાં 4 ઇંચ વરસાદ પડ્યો છે। ચાંદખેડામાં 3.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। એટલે અત્યારે ગુજરાતના અને અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। તો વધુ વિગતો સાથે સહયોગી જય જોડાઈ ગયા છે। જય, અમદાવાદમાં સવારથી જ સવાર એટલે કે 11 વાગ્યા બાદથી જ વરસાદ વરસ્યો અને વરસાદની ગતિ ધીમી જ નથી પડી। હમણાં સુધી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને જય જે આંકડા સામે આવ્યા છે એ પ્રમાણે અનેક વિસ્તારોમાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે। શું અપડેટ છે, શું સ્થિતિ છે? જી, એમ વાત કરવામાં આવે તો સવારથી જ અમદાવાદની અંદર સતત વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે કેટલાક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિકોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે જો વરસાદના આંકડાની વાત કરવામાં આવે તો શહેરના જે પોસ્ટ વિસ્તાર કહી શકાય, બોપલ, ગોતા, સાયન્સ સિટી, આ ત્રણેય વિસ્તારની અંદર 7 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને 7 ઇંચ વરસાદ ખાબકવાના કારણે તે વિસ્તારોની અંદર પાણી પણ ભરાઈ ગયા છે। ત્યારે બીજી તરફ કહી શકાય કે શહેરમાં વધારે વરસાદના કારણે ભૂવો પણ પડ્યો હતો અને ભૂવો પડવાના કારણે એક તરફનો માર્ગ છે તે બંધ કરવામાં આવ્યો છે। બીજી તરફ કહી શકાય સરખેજમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। નરોડાની અંદર 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ત્યારે કહી શકાય કે જોધપુર 4 રસ્તા તેમજ ચાંદલોડિયામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને જોધપુર 4 રસ્તાની વાત કરવામાં આવે તો 4 ઇંચ વરસાદની અંદર જે 4 રસ્તા છે ત્યાં પાણી ભરાઈ ગયા હતા અને પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે લોકો અત્યારે ઓફિસથી નીકળી રહ્યા હતા તે કર્મચારીઓને પણ અત્યારે તેમના વાહનો પાણીની અંદર બંધ થઈ ગયા હોય તેવા પ્રકારના પણ દ્રશ્યો છે તે સામે આવ્યા હતા। ત્યારે બીજી તરફ કહી શકાય કે ચાંદખેડાની અંદર પણ 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। મહત્વની વાત એ કહી શકાય કે અમદાવાદ શહેરની અંદર જે છેલ્લા 4-5 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો હતો તેના કારણે જે અમદાવાદના 7 અંડરપાસ આવેલા છે તે 7 અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા હતા। તેના કારણે જે મીઠાકરી અને અખબારનગરનો જે અંડરપાસ છે તે અંડરપાસને પાણી ભરાવાના કારણે આ બંને અંડરપાસને અત્યારે વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે। કારણ કે અવારનવાર જે વરસાદ વરસવાના કારણે જે અંડરપાસની અંદર પાણી ભરાતા હોય છે, પાણી ભરાવાના કારણે કોઈ વાહન ફસાઈ જવાના ઘટના ન બને તેના કારણે એએમસી દ્વારા મીઠાકરી અંડરપાસ તેમજ અખબારનગર જે અંડરપાસ છે તે બંને અંડરપાસ અત્યારે વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે કહી શકાય કે અમદાવાદની અંદર જે વરસાદ વરસી રહ્યો હતો તેના કારણે અત્યારે કેટલાક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાના કારણે છે તે વાહન ચાલકો તેમજ સ્થાનિકોને પણ અત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના ઘાટલોડિયાની જે સોસાયટીઓ છે તે સોસાયટીઓની અંદર પણ જે મકાનો હતા તે મકાનોની અંદર પણ પાણી ભરાઈ ગયા હતા તેવી સ્થિતિ અત્યારે જોવા મળે છે। ક્યાંક ને ક્યાંક એએમસીના તંત્રની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે અત્યારે માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। જી બિલકુલ, આભાર જે વિગતો આપવા માટે। તો જે પ્રી મોન્સૂનની કામગીરી કાગળ પર એ તો સાચી જ વાત છે, કારણ કે જો રસ્તા પર તો પાણી જ છે, બીજું કશું દેખાતું જ નથી।